નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। ભાઈ, આજે રહી જા, આજે તારી સાથે બહુ મજા આવે છે અને તારી નાની બહેન સાથે રહેજે, નહીંતર તું ફરી ક્યારે આવીશ એ ખબર નથી, ત્યાં સુધી હું ભૂખી જ રહીશ। હું વિચારું છું કે તમારે બસ એક દિવસ રાહ જોવી જોઈએ, કોઈપણ રીતે મારા પતિ વિદેશથી હજુ થોડા દિવસ નહીં આવે। મારી વાત સાંભળીને ભાઈ બોલવા લાગ્યા, ઓકે જીયા, હું આજે રોકાઈશ। પછી ભાઈ અમારી સાથે રોકાયા। રાતના 10 વાગ્યા હતા ત્યારે અમે અમારા રૂમમાં સૂવા ગયા, ભાઈ પણ એમના રૂમમાં સૂવા ગયા। મેં જોયું કે ભાઈ એમના રૂમમાં સૂવા જતો હતો, એટલે મેં ભૈયાને રોકાવાનું કહ્યું, જેના પર ભૈયા અટક્યા। પછી હું ભાઈ પાસે ગઈ અને તેને કહ્યું, ભાઈ, ઘરે કોઈ નથી, તેથી અલગ રૂમમાં સૂવું યોગ્ય નથી લાગતું, ચાલો તમે મારી સાથે સૂઈ જાઓ। ભાઈએ પણ સંમતિ આપી, તે પછી અમે બંને સૂઈ ગયા। લગભગ કલાક થઈ, રજાઈની અંદરની ગરમીને કારણે મને ઊંઘ આવવા લાગી। પછી મારો ભાઈ પાછળથી મારી સાથે જે હરકત કરી તે સાંભળશો તો તમને મજા આવશે। આજે અમે ભાઈ અને બહેનની ખૂબ જ રોમાંચક સ્ટોરી લઈને આવ્યા છીએ। દોસ્તો, મારું નામ જીયા છે અને હું 20 વર્ષની છું। અમારા માતા પિતા મારા બાળપણમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા। ત્યારથી મારી સંભાળ રાખવાની અને ખોરાક આપવાની જવાબદારી મારા ભાઈના ખભા પર આવી ગઈ। મારા માતા પિતાના ગયા પછી મારા ભાઈએ ઘરની સંભાળ લેવાની છે। હું માત્ર એટલું જ જાણું છું કે મેં પણ ભાઈને તેના દરેક કામમાં સાથ આપવાનું શરૂ કર્યું। હું ઈચ્છતી ન હતી કે હું મારા ભાઈ પર બોજ બની જાઉં। મારા ભાઈ પાસે પૈસા પણ ઘણા ઓછા છે। ભાઈ જ્યારે પણ બહારથી કામ પરથી ઘરે આવતો ત્યારે હું તેની પથારી બાંધીને માતાની જેમ તેની સંભાળ રાખતી। બહેનના બધા સપના પૂરા કરવાની શક્તિ ભાઈમાં હોય તો બહેને પણ થોડું વિચારવું જોઈએ। મેં પણ વિચાર્યું કે મારાથી બને તેટલું કરવું જોઈએ। હું મારા ભાઈને દરેક બાબતમાં મદદ કરીશ। મેં દિવસ રાત મહેનત કરવાનું શરૂ કર્યું અને જ્યારે મેં મારા ભાઈને આ વાત કહી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયો। તમે જે ઈચ્છો તે કરી શકો છો, મેં તને ક્યારેય ના પાડી નથી, પણ આજે હું ખૂબ ખુશ છું, તેથી મારે ફક્ત થોડી ભેટ જોઈએ છે। હું મારા ભાઈને જોઈને હસવા લાગી અને હું અંદરથી ખૂબ ખુશ હતી। ભાઈના હાથમાંથી ભેટ લેતાની સાથે જ મેં તેને ઝડપથી ખોલવાનું શરૂ કર્યું। મેં તેને ખોલતાની સાથે જ જોયું કે તેમાં એક એન્ડ્રોઇડ ફોન હતો, જેની કિંમત લગભગ 20,000 રૂપિયા હશે। તે ફોન જોતાં જ હું ખૂબ ખુશ થઈ ગઈ અને તે આનંદથી ઉછળીને તેના ભાઈને ગળે લગાવ્યો। આ સમયે મેં તેને પહેલીવાર ગળે લગાવ્યો અને હું ખૂબ ખુશ થઈ, તેથી જ મને ખૂબ સારું લાગતું હતું। હવે હું મારા ફોનથી અભ્યાસ કરતી હતી અને જ્યારે પણ તે કંટાળી જતી ત્યારે તે અવારનવાર વિડીયો જોતી અને ભાઈ સાથે ગેમ પણ રમતી। અમે દરરોજ આ બધું કરતા હતા। ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને હું મોટી થઈ। હવે હું કોલેજમાં હતી અને પરીક્ષાઓ પણ નજીક હતી, તેથી મેં અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે હું કોલેજમાં પણ ટોપ બની ગઈ। મેં આખી કોલેજમાં ટોપ કર્યું, તેથી મારા કેટલાક મિત્રો મને જોઈને ઈર્ષ્યા કરવા લાગ્યા, કારણ કે તેઓએ ખૂબ સારા માર્ક્સ મેળવ્યા માંગતા હતા। જ્યારે હું આવી ત્યારે તે મારી પાછળ આવી અને પૂછતા, જીયા, મેં તને ક્યારેય ભણતા પણ જોઈ નથી, પછી તું કેવી રીતે ટોપ કર્યું? મેં પણ મીનાને કહેવાનું શરૂ કર્યું, જો તમે મારી વાત ધ્યાનથી સાંભળો, હું આવું વિચારતી હતી, મારા ઘરના સંજોગો કેવા છે અને તમે મારા અભ્યાસમાં કેટલું ધ્યાન આપો છો? હું ભલે ઓછી ભણી હોય પણ હું ઘણો અભ્યાસ કરતી હતી, હું સખત ભણતી। અમે અને મારા બધા દોસ્ત એક જ જમીન પર બેસી વાતો કરતા હતા અને પછી મારી નજર કોલેજના ગેટ પાસે ઊભેલા એક છોકરા પર પડી અને તે ગેટમેન કાકા સાથે વાત કરી રહ્યો હતો। તે ખૂબ જ સુંદર હતો અને તેની કામ કરવાની રીત ખૂબ જ કેઝ્યુઅલ હતી। મેં જોયું કે તે ગેટમેનને હળવા હાથના ઇશારા કરીને કંઈક સમજવાની કોશિશ કરી રહ્યો હતો અને હું થોડો દૂર બેઠો હતો, તેથી જ ધ્યાનથી સાંભળ્યા પછી પણ હું તેના શબ્દો સાંભળી શકી નહીં। તેથી જ હું મારા દોસ્તો પાસેથી ઊભી થઈ અને છોકરા તરફ જવા લાગી। મારા દોસ્ત મને પાછળથી બોલાવી રહ્યા હતા, જીયા, તું ક્યાં જતી હતી? પણ એવું લાગી રહ્યું હતું કે જાણે મેં મારા દોસ્તોના અવાજો જરા પણ સાંભળ્યા નથી। મારું ધ્યાન ફક્ત આ છોકરા પર હતું। ત્યાં સુધીમાં હું તેની પાસે પહોંચી ગઈ અને તેનાથી થોડે દૂર ઊભી રહી। ગેટમેન કાકાના ખભા પર હાથ મૂકીને તે કહી રહ્યો હતો, કાકા, ચિંતા કરશો નહીં, તમારી દીકરી એકદમ ઠીક થઈ જશે। જો તમને કોઈ સમસ્યા હોય તો તમે મને કહી શકો છો, હું તમને મારાથી બને તેટલી મદદ કરીશ। પછી ભલે મારે ગમે તે કરવું પડે,
ગેટમેન કાકાની આંખોમાં આનંદના આંસુ હતા. મેં છોકરા વિશે તે બધી વાતો સાંભળી અને તે સાંભળ્યા પછી હું પણ એવું જ અનુભવી રહી હતી. કદાચ ગેટમેન અંકલની દીકરીને કોઈ પ્રકારની સમસ્યા હતી અને તે છોકરો તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કાકાને સમજ્યા પછી છોકરો ચાલ્યો ગયો અને હું પણ છોકરાની પાછળ આવવા લાગી. હું એ જાણવા માંગતી હતી કે તેમની દીકરીને શું થયું છે, તેથી મેં છોકરા પર નજર રાખવાનું શરૂ કર્યું. એક દિવસ હું કોલેજમાં ઊભી હતી, તે છોકરો સીડીઓથી નીચે આવી રહ્યો હતો. પછી હું ગઈ અને તેની સામે ઊભી રહી. તેણે મારી તરફ જોયું અને હું કંઈ બોલું તે કંઈ બોલે તે પહેલાં મેં કહ્યું, મને માફ કરો, મેં તારો રસ્તો રોક્યો છે, પણ મારે તારી સાથે કંઈક વાત કરવી છે. બાય ધ વે, શું હું તમારું નામ જાણી શકું? છોકરો બોલ્યો, હા કેમ નહીં, મારું નામ વિકાસ છે. હા વિકાસ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે, મેં તેને કહ્યું અને માથું નીચું કરીને વિચારવાનું શરૂ કર્યું. યાર, તું ખૂબ સુંદર છે. હું તેની તરફ જોઈ પણ શકતી નથી. થોડીવાર પછી મેં હિંમત ભેગી કરી અને વિકાસને પૂછ્યું, મેં તમને 4 દિવસ પહેલાં ગેટમેન કાકા સાથે વાત કરતા સાંભળ્યા હતા. તમે કહેતા હતા કે તારી દીકરી જલ્દી સાજી થઈ જશે. ચિંતા ના કર, તેની દીકરીને શું થયું છે? વિકાસ થોડું હસવા લાગ્યો અને તેણે કહ્યું, અરે એવું કંઈ નથી, તેને એક નાનો અકસ્માત થયો હતો. તેથી જ તેના પગમાં ઈજા થઈ હતી. હવે તે એકદમ સ્વસ્થ છે. વિકાસના મનમાંથી એ સાંભળીને મને લાગ્યું કે કદાચ મારું કંઈક ખોવાઈ ગયું છે, જે કદાચ તારી પાસે જઈને પૂરું થઈ ગયું. પછી વિકાસ મને કહેવા લાગ્યો, પણ મને મોડું થઈ રહ્યું છે, શું હું જઈ શકું? મારે મીટિંગમાં જવું છે. વિકાસનો રસ્તો છોડીને મેં કહ્યું, હા અલબત્ત. એ પછી વિકાસ ત્યાંથી ચાલ્યો ગયો. હવે હું પણ મારા ક્લાસમાં જાઉં છું, કારણ કે આજે મને ટોપર એવોર્ડ મળવાનો હતો. હવે સાંજ પડી ગઈ હતી. કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ હોલમાં એકઠા થયા હતા અને પોતપોતાની ખુરશીઓ પર બેઠા હતા. હું પણ મારા ભાઈ સાથે હોલમાં હાજર હતી અને બધાની નજર સ્ટેજ પર હતી, જ્યાં આજે એક છોકરી જે કોલેજ ટોપ પર હતી તે એવોર્ડ લેવાની હતી. હું પણ ધ્યાનથી સ્ટેજ તરફ જોઈ રહી હતી. ત્યારે મારી નજર એક ચમકતી લાઇટ પાછળ ઊભેલા છોકરા પર પડી. મેં તેને જોતાની સાથે જ ઓળખી લીધું કે તે બીજું કોઈ નહીં પણ વિકાસ છે. પણ તે ત્યાં સ્ટેજ પર શું કરી રહ્યો હતો? પછી મને લાગ્યું કે કદાચ તે કોઈ શિક્ષકનો દીકરો હશે, જે તેના પપ્પા સાથે કોલેજમાં આવ્યો હશે. ત્યારે મેં જોયું કે માઇકમાંથી અવાજ આવતો હતો, જેમાં મારું નામ બોલાવવામાં આવી રહ્યું હતું. હું પણ ભાઈના આશીર્વાદ લઈને સ્ટેજ પર ગઈ. હવે બધાની નજર મારા પર હતી. હવે બધા મારા વિશે વાત કરતા હતા. પછી એક શિક્ષકે જાહેરાત કરી અને કહ્યું કે આજે આ કોલેજ ટોપરને સન્માન તરીકે એવોર્ડ આપવામાં આવશે. અને હું આશા રાખું છું કે દર વર્ષે આવો એવોર્ડ મેળવીને જીયા પોતાનો જ રેકોર્ડ તોડશે. અને આજે આ ખુશીના અવસર પર આ કોલેજના પ્રેસિડેન્ટ વિકાસ મલ્હોત્રા જીયાને એવોર્ડ આપવા આવ્યા છે. માઇકમાં આવો અવાજ સંભળાતા જ જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. હું વિચારતી હતી કે આ કોઈ વિદ્યાર્થી હશે, પણ હવે તે એવોર્ડ આપવા માટે કોલેજના પ્રમુખ છે. તે મારી નજીક આવી ગયો હતો, પણ મારી નજર તેની સામે એવી રીતે નીચે હતી કે જાણે હું તેની પાસે કોઈ વાત માટે માફી માંગતી હોઉં. એક દિવસ હું રસ્તા પર પાર્ક કરેલી ઓટોની રાહ જોઈ રહી હતી. ત્યારે અધ્યક્ષ વિકાસની કાર મારી સામે આવી અને બારી નીચે કરતી વખતે તેણે વિકાસ સર કહેવાનું શરૂ કર્યું. અરે જીયા, તમે શું કરો છો? મેં તેને કહ્યું, સાહેબ હું યુનિટોની રાહ જોઉં છું. તો સર કહેવા લાગ્યા, જીયા ચાલો હું તને ઘરે મૂકી દઈશ. પહેલાં હું થોડી ખચકાઈ, પછી હું તેની સાથે બેસી ગઈ. થોડીવાર પછી અમે ઘરે પહોંચ્યા. વિકાસ મને ઘરે મૂકવા આવ્યો. હું કારમાંથી બહાર આવી અને સરને ઘરે બોલાવવા લાગી. પછી ભાઈ પણ બહાર આવ્યો. તેણે વિકાસને જોતાં જ ઓળખી લીધો અને તેને કહ્યું, વિકાસ સર આવો. તે આવ્યો ન હતો. જ્યારે અમે જીત કરવા લાગ્યા ત્યારે વિકાસને ઘરે આવવાનું કહ્યું હતું. તેણે ઘરની અંદર આવવું જોઈએ અને અમે ચા પીને વાતો કરવા લાગ્યા. પછી વિકાસ બોલવા લાગ્યો, રાકેશજી, શું હું તમારી સાથે કોઈ વાત કરી શકું? ભાઈએ કહ્યું, હા સાહેબ, મને બરાબર કહો. જો તમને વાંધો ન હોય તો હું જીયા સાથે લગ્ન કરવા માંગુ છું અને હું જીયાને ખૂબ જ પસંદ કરું છું. અને જ્યારથી જીયાએ મારો રસ્તો પાર કર્યો ત્યારથી હું જીયાને પસંદ કરું છું કોલેજમાં. અને તે તેના નાના પટાવાળાની સમસ્યા સાંભળીને ખૂબ પરેશાન થઈ રહી હતી.
ત્યારે મને લાગ્યું કે મારે પણ તેના જેવી વ્યક્તિની જરૂર છે, ભાઈ જે બધા લોકોનું ધ્યાન રાખી શકે. તેની વાત તો પૂરી કરી દીધી. તું કંઈક વિચારવા લાગ્યો. મને પણ વિકાસ બહુ ગમ્યું. ભાઈએ મારી સામે જોયું તો મને સંકોચ થયો. ભાઈ સમજી ગયા અને તેણે મારા લગ્ન માટે હા પાડી અને અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. અને અમે સર્કિટમાં ખુશીથી સાથે રહીએ છીએ. એકવાર વિકાસને મીટિંગ માટે વિદેશ જવાનું થયું. આથી મેં ભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યો. ભાઈ પણ ઘરે એકલો જ રહેતો હતો. તેથી હું તેને ખૂબ જ મિસ કરતી હતી. તેથી ભાઈ પણ ઘરે આવ્યો અને જ્યારે પણ વિકાસ ઘરે ન હતો ત્યાં સુધી ભાઈ અમારા ઘરે રહ્યો. અને અમારી વચ્ચે જે થયું તેના વિશે સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.